નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા ઠક્કર. આપ નિહાળી રહ્યા છો કચ્છ ગરિમા ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે કચ્છમાં ગાંધીધામ ખાતે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં યોજ્યો રોડ શો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે સાંજે ગાંધીધામના ગાંધી માર્કેટથી રોડ શોની શરૂઆત કરી હતી, જેમાં મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષનું 400 કમળ મારફતે કરાયું સ્વાગત કરાયું. લઘુ ભારત કહેવાતા ગાંધીધામ ખાતે વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી. કચ્છ લોકસભા બેઠક વિસ્તારની 7 વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો પણ જોડાયા હતા. કચ્છની આર્થિક નગરી ગાંધીધામના જાહેર માર્ગો પર કેસરીયો રંગ છવાયો હતો. સમગ્ર રોડ શો દરમિયાન ગાંધીધામની મુખ્ય માર્કેટ શણગારાઈ હતી અને ઢોલ નગારા નાદ સાથે આગળ વધતા રોડ શોને ગાંધીધામમાં વસતા તમામ પ્રાંતના લોકોએ અલગ અલગ સ્થળે સ્વાગત કર્યું હતું. જેપી નડ્ડા સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદે સૌનું અભિવાદન ઝીલીને પુષ્પવર્ષા કરી આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આ સાથે રોડ શોમાં ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના